ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું વિશેષણની. સૌથી પહેલાં તો વિશેષણ એટલે શું? તો નામની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહેવાય. વિશેષણ છે એ નામના આકાર, કદ, રંગ, ક્રમ, અવસ્થા, ઊંચાઈ, ગુણ અને સંખ્યા વગેરે બતાવે છે. વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય તે શબ્દ એટલે વિશેષ્ય, અને વિશેષ્યને જ આપણે નામ કે સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. એટલે કે વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થ સૂચવતા પદને નામ એટલે કે સંજ્ઞા એટલે કે વિશેષ્ય કહેવાય. તો કદાચ આપણને આ વ્યાખ્યા પરથી સમજમાં ન આવે તો ચાલો કેટલાક સેન્ટેન્સ પરથી સમજવાની કોશિશ કરીએ. અહીં કેટલાક સેન્ટેન્સ આપેલા છે. ભોળું કબૂતર ઉડે છે, રાતી ગાય ચરે છે, તે દયાળુ માણસ છે, મને ઠંડુ પાણી આપો. આ વાક્યોમાં કબૂતર, ગાય, માણસ અને પાણી આ પદો નામ છે. જેમ આપણે કહ્યું એમ નામ એટલે કે સંજ્ઞા એટલે જ વિશેષ્ય. જ્યારે ભોળું, રાતી, દયાળુ અને ઠંડુ આ પદો છે એ નામની વિશેષતા સૂચવે છે. માટે આ પદોને આપણે વિશેષણ કહીશું. હવે વિશેષણ સમજવા માટેની સિમ્પલ રીત કે કેવું કબૂતર તો ભોળું કબૂતર, કેવી ગાય રાતી ગાય, કેવો માણસ દયાળુ માણસ, કેવું પાણી ઠંડુ પાણી. હા, તો તમે બરોબર સમજો છો કે આમ કેવો, કેવી કે કેવું વગેરેથી આપણે પ્રશ્ન પૂછતા જે ઉત્તર મળે એટલે કે ઉત્તરમાં જે પદ આપણને મળે છે એ જ વિશેષણ કહેવાય છે. ચાલો કેટલાક વધારે ઉદાહરણથી આપણે વિશેષણ અને વિશેષ્યને સમજીએ. 5 પતંગ, એમાં 5 છે એ વિશેષણ છે અને પતંગ એ વિશેષ્ય છે. ઊંડી નદી, એમાં ઊંડી એ વિશેષણ છે જ્યારે નદી એ વિશેષ્ય છે. કેવી નદી પૂછીએ ત્યારે આપણને ઉત્તર મળે છે ઊંડી નદી. કેટલા પતંગ તો 5 પતંગ. હોશિયાર વિદ્યાર્થી, હોશિયાર એ વિશેષણ અને વિદ્યાર્થી એ વિશેષ્ય. ઊંચો પર્વત, ઊંચો એ વિશેષણ અને પર્વત એ વિશેષ્ય. સુંદર બગીચો તો સુંદર એ વિશેષણ છે અને બગીચો એ વિશેષ્ય છે. તો તમે થોડા અહીં ક્લિયર થયા હશો. આ ઉદાહરણમાં તો આપણને ફક્ત 2 જ વર્ડ આપેલા છે, તો આપણે ઝડપથી જાણી શકીએ છીએ કે વિશેષણ શું છે અને વિશેષ્ય શું છે. પરંતુ અગર એક આખું વાક્ય આપેલું હોય અને આપણને પૂછવામાં આવે કે આમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધો, તો તમે કઈ રીતે શોધશો? ચાલો કેટલાક આવા વાક્યનો અભ્યાસ કરીએ. અમે ઠંડુ પાણી પીધું. તો અહીં પાણી છે એ વિશેષ્ય છે, જ્યારે ઠંડુ છે એ વિશેષણ છે. મારા ગરબડિયા અક્ષરો મને જ વંચાય. અહીં અક્ષરો એ વિશેષ્ય છે અને ગરબડિયા એ વિશેષણ છે. આ લીસા પાના પર બરાબર લખાતું નથી. અહીં પાના એ વિશેષ્ય છે અને લીસા એનું વિશેષણ છે. ખેતરમાં કાળી ગાય ચરે છે. અહીં ગાય એ વિશેષ્ય એટલે કે નામ કે સંજ્ઞા કહી શકીએ એ છે, જ્યારે કેવી ગાય તો કાળી ગાય, તો કાળી એ એનું વિશેષણ છે. કેટલાક સેન્ટેન્સ આપ પૂર્ણ કરશો. છોકરાએ ફાટેલું પહેરણ પહેર્યું હતું. મેં 2 લાડુ ખાધા. તારાથી ગરમ દૂધ ના પીવાય. હિમાલય ઊંચો પર્વત છે. આ ઊંડી નદી છે.
રામજીભાઈ દયાળુ છે. તો આ સ્વાધ્યાય આપ સૌ પૂર્ણ કરશો. આ તો સમજ હતી વિશેષણ વિશે. હવે આપણે વિશેષણના કેટલાક પ્રકારો જોઈએ. વિશેષણ છે એ જેમ પહેલાં કહ્યું એમ કે સંજ્ઞાની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહેવાય. વિશેષણ છે એ અહીં આપણે 6 પ્રકારો વિશે જાણીશું. 6 પ્રકારોમાં નંબર 1 પર છે ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, ક્રમવાચક વિશેષણ, પ્રમાણવાચક વિશેષણ, દર્શક વિશેષણ અને પ્રશ્નવાચક વિશેષણ. તો ચાલો આપણે આ બધા પ્રકારો વિશે થોડી માહિતી મેળવીએ. સૌથી પહેલાં ગુણવાચક વિશેષણ. તો સંજ્ઞાનો ગુણ દર્શાવતા વિશેષણને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. સંજ્ઞા એટલે કે નામ, જેને આપણે વિશેષ્ય કહીએ છીએ. તો એનો જે ગુણ બતાવે એને ગુણવાચક વિશેષણ કહેવાય. કેટલાક ઉદાહરણથી તમે એને સરળતાથી સમજશો. દયાળુ માણસ. તો અહીંયા માણસ છે એ કેવો છે? તો દયાળુ. તો દયાળુ છે એ માણસની વિશેષતા છે, મતલબ કે એ થયું માણસનું વિશેષણ. પણ દયાળુ એ એનો સ્વભાવ છે, એની અંદર રહેલો ગુણ છે. તો આને કહેવાશે ગુણવાચક વિશેષણ. જે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે આકાર, રંગ જે કંઈ આપણી આસપાસ હોય, કોઈ પદાર્થ, કોઈ પક્ષી, કોઈ પ્રાણી, કોઈ વ્યક્તિ, આ કોઈ પણ વસ્તુનો ગુણ બતાવે એને કહેવાશે ગુણવાચક વિશેષણ. જેમ કે પાણી, સ્વચ્છ પાણી હતું. તો સ્વચ્છતા એ પાણીની વિશેષતા છે. હોશિયાર વિદ્યાર્થીને ઇનામ મળ્યું. તો અહીં હોશિયાર છે એ વિદ્યાર્થીની વિશેષતા છે. તો એ એનું ગુણ પણ કહેવાય. તો આ રીતે તમે ગુણવાચક વિશેષણ ઓળખી શકશો. કેટલાક વધુ ઉદાહરણ જોઈએ. વફાદાર કૂતરાએ ચોરને ભગાડ્યો. અભિમાની રાવણ હસ્યો. અભિમાન એ રાવણનો ગુણ છે. શેઠે અનાથ બાળકને મદદ કરી. તેઓ પ્રેમાળ સ્વભાવના હતા. તો આ રીતે જે વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થના ગુણને બતાવે એને આપણે કહીશું ગુણવાચક વિશેષણ. ત્યાર પછી છે સંખ્યાવાચક વિશેષણ. સંખ્યા દર્શાવતા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. ખૂબ જ સરળ છે સમજવામાં. જે સંખ્યા બતાવે છે. સંખ્યા મીન્સ આપણે જેને નંબર કહીએ છીએ એને આપણે કહીશું સંખ્યાવાચક વિશેષણ. જેમ કે ઉદાહરણથી તમે સરળતાથી સમજી શકશો કે 4 અધિકારીઓ, 200 માણસો, 51 રૂપિયા, 10 લખોટીઓ. તો અહીં 4, 200, 51, 10 આ બધા નંબર બતાવે છે, એટલે કે સંખ્યા બતાવે છે. આને કહેવાશે સંખ્યાવાચક વિશેષણ. ચાલો સેન્ટેન્સમાં કેટલાક વધુ ઉદાહરણ સમજીએ. 2 ચોર પકડાઈ ગયા. 50 વિદ્યાર્થીઓ અને 6 શિક્ષકો પ્રવાસે ગયા. 5 સભ્યોએ રાજીનામા આપ્યા. મેં 100 રૂપિયાના પુસ્તકો ખરીદ્યું. તો અહીં 2, 50, 6, 5, 100 આ બધા
પદ છે એ સંખ્યા બતાવે છે, માટે આને કહેવાશે સંખ્યાવાચક વિશેષણ. ત્યાર પછીનો આપણું વિશેષણ છે ક્રમવાચક વિશેષણ. ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. તો અહીં કેટલાક બાળકો કન્ફ્યુઝ થાય છે ક્રમ અને સંખ્યામાં. ખાસ ધ્યાન રાખવાનું છે, ક્રમ અને સંખ્યા બંને અલગ છે. આપણે પરીક્ષામાં પ્રથમ નંબર મેળવીએ કે કોઈએ 15મો નંબર મેળવ્યો હોય તો આ જે છે એને ક્રમ કહેવાશે. આપણે એક લાઈનમાં શાળામાં જતા હોઈએ અને આપણે 6થા ક્રમે ઊભા છીએ તો એ જે 6થો ક્રમ છે એ ક્રમ કહેવાશે, એને સંખ્યા નહીં કહેવાય. તો આ રીતે ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. જેમ કે આપ સૌ છો એ કોઈ 4થું ધોરણ ભણે છે, કોઈ 8મું બાળક છે, કોઈ 10મું વર્ષમાં છે, કોઈ 7મી હરોળમાં છે. તો આ જે 4થું, 8મું, 10મું, 7મી હરોળ, તો આ 7મી, આ બધા શબ્દ છે, આ જે પદ છે એ વિશેષણ બતાવે છે. એક વિશેષણને ક્રમવાચક વિશેષણ કહીશું. હવે અગર આની જગ્યાએ આપણે સંખ્યાવાચક વિશેષણ હોય તો 4થુંની જગ્યાએ 4 લખેલું હોય, તો એ પરથી તમને સમજમાં આવશે. કેટલાક વધુ ઉદાહરણો દ્વારા સમજીએ. પ્રિયંકા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ. અહીં પ્રથમ, અમે રેલવેના 6થા ડબ્બામાં બેઠા. અહીં 6થા, અમારી શાળા કબડ્ડીમાં 2જા ક્રમે જીતી. અહીં બીજા, શિવજીએ 3જું નેત્ર ખોલ્યું. અહીં 3જું. તો આ રીતે જે ક્રમ બતાવે છે આને કહેવાશે ક્રમવાચક વિશેષણ. ત્યાર પછીનું વિશેષણ છે પ્રમાણવાચક વિશેષણ. વસ્તુ, સ્થિતિ કે પ્રવાહીનું પ્રમાણ સૂચવતા વિશેષણોને પ્રમાણવાચક વિશેષણ કહેવાય. વસ્તુ, સ્થિતિ કે પ્રવાહીનું પ્રમાણ મીન્સ એક પ્રકારે માપ, જે માપ બતાવતું હોય એને આપણે કહીશું પ્રમાણવાચક વિશેષણ. તો ઉદાહરણ પર નજર કરો તો તમને વધારે ખ્યાલ આવશે. સહેજ ઘા, ઘણું પાણી, વધારે ચિંતા. તો અહીં સહેજ, ઘણું, વધારે, આ જે છે એક માપ બતાવે છે, એક પ્રમાણ બતાવે છે. કઈ રીતે? તો કે પાણી છે એ ઘણું છે તો પાણીની ક્વોન્ટિટી બતાવે છે. ઘા છે એ સહેજ મીન્સ એ પણ ઓછો, એવું સહેજ મીન્સ ઓછું, તો એની ક્વોન્ટિટી બતાવે છે કે કેવો ઘા લાગ્યો છે, બહુ ઊંડો છે, એ કેવો છે. તો અહીંયા કહેવાશે આને પ્રમાણવાચક વિશેષણ. કેટલાક વધુ ઉદાહરણ પર નજર કરો. આપણે જરા ઊંચે ચડીએ. મને અતિશય આનંદ થયો. લોકોએ ધરતીકંપનો તીવ્ર આંચકો અનુભવ્યો. મને સંસ્કૃત જરાય ફાવતું નથી. અહીં જરા, અતિશય, તીવ્ર, જરાય આ બધું એક માપ બતાવે છે. જે માપ બતાવે એટલે કે પ્રમાણ, આને પ્રમાણવાચક વિશેષણ કહેવાય. ત્યાર પછી છે દર્શકવાચક વિશેષણ. દર્શક વિશેષણ છે એની અંદર ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવતા વિશેષણને આપણે દર્શક વિશેષણ કહીશું. એટલે કે જે પર્ટિક્યુલર પર્સન તરફ ઇશારો કરતું હોય
જેમ કે આ છોકરી, પહેલો કૂતરો, એ સ્ત્રી, તે પંખી. તો અહીં આ, પહેલો, એ, તે, આ જે છે, આ પદ છે એ બધા દર્શક વિશેષણ બતાવે છે. હા, કદાચ તમને સમજમાં ના આવ્યું હોય તો આપણે એ રીતે સમજીએ કે આ છોકરી કે છે એમાં શાળામાં કે કોઈ પણ જગ્યાએ એક સાથે ઘણી બધી છોકરીઓ ઊભી હોય અને એમાંથી કોઈ આપણે એક પર્ટિક્યુલર છોકરીની વાત કરતા હોઈએ ત્યારે આપણે એના તરફ ઇશારો કરીને જે વાત કરીએ છીએ કે આ છોકરી, ત્યારે એ આ છે એ એનું દર્શક વિશેષણ કહેવાય. આપણી શેરીમાં ઘણા બધા કૂતરાઓ હોય, પણ આપણે એક પર્ટિક્યુલર કૂતરાની વાત કરીએ છીએ કે પહેલો કૂતરો, પછી આગળ આપણે સેન્ટેન્સ બનાવી શકીએ કે જેના ડીલ પર કાળો ડાઘ છે તે, યા તો જે ખૂબ રમતિયાળ છે તે. તો પર્ટિક્યુલર એ બધા કૂતરાઓમાંથી જે પહેલો કૂતરો છે એ આપણો દર્શક વિશેષણ પહેલો શબ્દ બતાવે છે. કેટલાક વધુ ઉદાહરણ જોઈએ તો આ પાણી પીવા જેવું નથી. તે પુસ્તક મને ભેટમાં મળ્યું છે. એ ધ્રુવનો તારો છે. મામાએ મને પેલી સાયકલ લાવી આપી. અહીં આ, તે, એ, પહેલી, આ બધા જે શબ્દો છે એ દર્શક વિશેષણ બતાવે છે. ત્યાર પછી છે પ્રશ્નવાચક વિશેષણ. તો પ્રશ્નવાચક વિશેષણ છે એ સમજવું ખૂબ જ સરળ છે. પ્રશ્ન પૂછવા વપરાતા વિશેષણોને આપણે પ્રશ્નવાચક વિશેષણ કહીશું. જેમ અંગ્રેજી ભાષામાં આપ સૌ WH ક્વેશ્ચન્સમાં જે વર્ડને ઉપયોગમાં લ્યો છો એવા જ વર્ડને ગુજરાતીમાં પ્રશ્નવાચક વિશેષણ કહેવાશે. જેમ કે કેટલા દીકરા, શું કામ, શી હકીકત, કેવી વાત. તો અહીં કેટલા, શું, શી, કેવી, આ જે પદ છે એટલે કે આ જે સંજ્ઞાને લાગતા પદ છે એ સંજ્ઞાની વિશેષતા બતાવે છે. હવે એ આપણે પ્રશ્ન પૂછવા માટે જ હંમેશા ઉપયોગમાં લઈએ છીએ. તો વધુ ઉદાહરણો. તું કેવી ચા પીવે છે? તારે શું કામ કરવાનું બાકી છે? તમે કેટલા ભાઈ છો? તેણે શી વાત કરી? તો અહીં કેવી, શું, કેટલા, શી, આ જે શબ્દો છે એ બધા વિશેષતા બતાવે છે અને આને કહેવાશે પ્રશ્નવાચક વિશેષણ. તો અહીં આપણા 6 વિશેષણ સમાપ્ત થાય છે. આપ સૌને સમજમાં આવી ગયું હશે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે એવરીવન.